નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે. વાત ભાવનગરનો એ દારૂકાંડ અને ત્યારબાદ રાજ્યમાં અલગ અલગ જગ્યા પર જે ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે એના વિશે કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે ઘર ઘર સુધી સ્પર્શતી એક વાત કે મોંઘી થઈ મીઠાશ. તહેવારોની મીઠાઈમાં આ વખતે મીઠાશ ઓછી અને ભાવની કડવાશ વધારે જોવા મળી શકે છે, કારણ કે ખાંડના ભાવમાં વધારો થયો છે. હવે જે ખાંડ થોડા દિવસો પહેલા સામાન્ય પરિવારને આશરે ₹42 થી ₹46 કિલોના ભાવે મળતી હતી, હવે ઘણા શહેરોમાં એ ભાવ ₹46-42 થી વધી 60 થી 65 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. એટલે તમે અંદાજ લગાવો ₹15 થી 20 સુધીનો વધારાનો બોજો લોકો સુધી આવી શકે છે. છેલ્લા એક મહિનામાં શુગરના ભાવમાં 15 થી 20% વધારો આવ્યો છે અને માત્ર 10 દિવસમાં આશરે 20% સુધીનો ઉછાળો નોંધાયો છે. હવે ખાંડનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, દરેક ઘરમાં થાય છે. મીઠાઈ હોય, બિસ્કીટ, કેન્ડી, બેકરી પ્રોડક્ટ હોય કે પછી ડેરીની કોઈ પણ વસ્તુ. જો ખાંડ મોંઘી થશે તો એની અસર આખી ફૂડ ચેઇન પર પડશે. આ વાત થઈ લોકોને સ્પર્શતો એક મુદ્દો, લોકોના રસોડા સુધી પહોંચતો એક મુદ્દો. હવે સમજીએ આ ખાંડના ભાવમાં આટલો ઉછાળો કેમ આવ્યો છે. શું દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી ગયું? એની વપરાશની સામે એનો પુરવઠો આ વખતે ઓછો થયો છે? હવામાનની અસર એવી થઈ કે પછી શુગરના સ્ટોકમાં બજારની સ્થિતિ પાછળ બીજા કોઈ પરિબળો જવાબદાર છે? હવે એના વિશે વાત કરીએ. વર્ષ 2025-26માં આશરે 31 થી 34 લાખ ટન જેટલી ખાંડ એ ઇથેનોલ તરફ વાળવામાં આવી હતી. એવા આંકડાઓ સામે આવ્યા છે કે આશરે 25 થી લઈ 34 લાખ ટન જેટલી ખાંડના એ ઇથેનોલ તરફ વાળવામાં આવી હતી. અને હવે ઇથેનોલ માટે મકાઈ, ક્ષતિગ્રસ્ત ચોખાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમ છતાંય શેરડીનો હિસ્સો હજુ પણ નોંધપાત્ર વધારે છે. એટલે એક કારણ આ કહી શકીએ. એક તરફ સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારી આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે, તો બીજી તરફ ખાંડનો પુરવઠો અને તેના ભાવ પણ નિયંત્રણમાં રહે એ પણ જરૂરી છે. આ બંને વચ્ચે સંતુલન જરૂરી છે. હવે સંતુલનને લઈને અહીંયા સવાલ ઉઠે છે. ચલો, ગ્રાહકોને આ એક ફટકો પડ્યો છે. ખેડૂતોને થોડો ફાયદો થવો જોઈએ કે મોટા પ્રમાણમાં ખાંડનો ઉપયોગ થઈ રહ્યો છે ઇથેનોલમાં, અથવા તો અહીંયા જે ભાવ વધી રહ્યો છે. પણ આંકડા શું કહે છે? ખેડૂતને 14 દિવસમાં ચૂકવણી થવી જોઈએ, પરંતુ 16 ફેબ્રુઆરી 2026ના આંકડા મુજબ દેશભરની ખાંડની મિલો પર ખેડૂતોના આશરે ₹16,087 કરોડ બાકી હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ એ થાય છે કે ખાંડ મોંઘી થવાનો ફાયદો એ ખરેખર કોને મળ્યો છે? જો એનો ઇથેનોલમાં ઉપયોગ થાય છે તો સામાન્ય માણસને થોડી પેટ્રોલમાં રાહત મળવી જોઈએ, કારણ કે બહારથી ક્રૂડનો ઘટાડો થયો એ કોઈને રાહત નથી મળતી. બીજી તરફ ખાંડના ભાવ વધ્યા છે, એટલે સામાન્ય માણસ એમને તો બંને તરફ ફટકો છે. ખાંડના પણ વધારે ભાવ આપવાના, પેટ્રોલના પણ જે આપે છે એ આપવાના. તો પછી ફાયદો કોને છે? મિલોને, વચેટિયાઓને, સંગ્રહખોરોને કે પછી શેરડી પકવતા એ ખેડૂતોને? આજે ભાવ વધી રહ્યા છે એની પાછળ કયા પરિબળો, કયા કારણો જવાબદાર છે એના વિશે ચર્ચા કરીશું. ઇંધણમાં ઇથેનોલ મિક્સ કરતા એ ભાવ વધ્યા છે કે કેમ? અને શું વપરાશની સામે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે? અને સૌથી મહત્વનો સવાલ એ પણ કે શું આગામી દિવસોમાં હજુ પણ ખાંડ મોંઘી થવાની છે? એ પાછળના કારણો શું છે? તમામ કારણો જાણવા, સમજવાનો પ્રયત્ન કરીશું મહામંથનના પહેલા મુદ્દામાં. ત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે, આંકડાઓ ચોંકાવનારા છે, કારણ કે 14 દિવસમાં ખેડૂતોને જે ચૂકવણી થઈ જવી જોઈતી હતી એ ચૂકવણી હજુ સુધી ખેડૂતોને નથી થઈ. એટલે ખેડૂતોને એક ફટકો છે. સામાન્ય માણસની વાત કરીએ તો સામાન્ય માણસ હવે જો બે નજરે આ વાતને જોએ તો શુગરમાં એને પૈસા વધારે આપવાના છે, કંઈક 12 થી 15 રૂપિયા એને વધારે આપવા પડે છે. જે ₹42-45 કિલો હતી હવે 60-65 થવા જઈ રહી છે, અથવા તો અમુક શહેરોમાં એ આંકડો પણ આવ્યો છે. એટલે એક તરફ શુગરના ભાવ વધારે આપવાના છે, બીજી તરફ ઇથેનોલની વાત કરવામાં આવી રહી છે કે ત્યાં અંદાજે 25 લાખ ટન જેટલી ખાંડ બને એટલો જથ્થો ઇથેનોલમાં વાપરી દેવામાં આવ્યો છે. તો પછી બહારથી ક્રૂડ નથી મંગાવવામાં આવતો, તો ત્યાં થોડો ફાયદો થવો જોઈએ. આ તો ત્યાં પણ ફાયદો નથી થતો. હવે પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે? શું વચેટિયાઓ કે જે આમાં સૌથી મોટો ભાગ ભજવી રહ્યા છે?
સંગ્રહખોરી કરી રહ્યા છે, એના કારણે આ વધારે થઈ રહ્યું છે. બીજી એક મહત્વની વાત નિકાસને લઈને પણ છે. હવે નિકાસમાં વિલંબ છે. સરકારે શરૂઆતમાં 1.5 મિલિયન ટન ઓછી અને વધારાના 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી દીધી હતી બીજા દેશોમાં. મહારાષ્ટ્ર અને કર્ણાટકની મિલોએ શરૂઆતમાં એ નિકાસ તેમણે કરી પણ દીધી, પરંતુ ત્યારબાદ અંદાજો આવ્યો કે રાજ્યમાં અથવા તો દેશમાં ક્યાંક ખાંડને લઈને અછત વર્તાઈ શકે છે. એટલે એ નિકાસની વાત કે જે સ્ટોક ઘટી ચૂક્યો છે, કદાચ આ વાતનો અંદાજો આવતા એ નિકાસની જે મંજૂરી આપવામાં આવી હતી અને ત્યાં જ રદ કરી દેવામાં આવી. એટલે ક્યાંક એ વાતની અછત છે કે શું છે એ સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરવો છે. ઇથેનોલ નીતિની અસર આ વખતે કેવી સર્જાઈ છે. સૌથી મહત્વની વાત તો એ પણ થઈ જાય છે કે જો ઇથેનોલની વાત કરવામાં આવે છે તો 25 થી લઈ આંકડા એવું કહે છે કે 34 લાખ ટન જેટલો આખો જે જથ્થો છે એ ઇથેનોલ તરફ વાળવામાં આવ્યો છે. ત્યારબાદ એ ચોખાની અથવા તો અન્ય એ બધી વસ્તુ, પરંતુ નોંધપાત્ર હજુ પણ જથ્થો એ ખાંડનો છે. સાથે જો નિકાસની વાત કરવામાં આવે તો નિકાસ પણ ઘટ્યું છે. 1.33 કરોડ ટન જેટલી નિકાસ હતી, જે ઘટી છે 23-24માં એ થઈ 51 લાખ આસપાસની ટન આસપાસની નિકાસ, અને આ વખતે તો 0 સુધી આંકડો પહોંચ્યો છે. એટલે આ પરિસ્થિતિ સર્જાય છે શા કારણે? આંકડાઓ જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, શું એ પ્રકારની પરિસ્થિતિ છે ખરા? અને આવનાર સમયમાં આની પરિસ્થિતિ શું રહેવાની છે? આ તમામ સવાલોની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરીશું. આપણી સાથે નેતા ભાજપ નરેશ કેલ્લા જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે, પૂર્વ ડિરેક્ટર છે બારડોલી શુગર મિલના પરિમલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, અને ગૃહિણી ભાવનાબેન વાઘેલા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત પરિમલભાઈ આપનાથી કરવી છે. પરિમલભાઈ, આ આંકડા જે રીતના ચિંતા દર્શાવી રહ્યા છે, એટલે સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે આખરે થયું છે શું? એક તરફ ખાંડના ભાવમાં વધારો થયો છે, કેટલીક સિટીમાં એ ભાવ વધારો થશે એ પ્રકારની શક્યતાઓ છે. બીજી તરફ ઇથેનોલમાં 25 લાખ ટનથી કદાચ એ 35 સુધીનો એટલો આંકડો દર્શાવી રહ્યા છે. એટલું ઉત્પાદન થઈ શકે ખાંડનું, એટલો જથ્થો ઇથેનોલ તરફ વાળવામાં આવ્યો છે. એટલે આ ભાવ વધારો શા માટે? કારણ કે જો એક તરફ વાળવામાં આવી રહ્યો છે, નિકાસ ઘટાડી દેવામાં આવી છે, તો પછી ચિંતા શું છે? આખરે કોકડું ક્યાં ગૂંચવાયું છે? પરિમલભાઈ મ્યુટ છે, આપ અનમ્યુટ કરો. આપનો અવાજ નથી આવી રહ્યો. ઓકે, ફરી એકવાર આપની પાસે આવીએ. થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. ડોક્ટર નિકુલ, આપની પાસેથી જાણવું, સમજવું. હવે નિકુલભાઈ, જો ખાંડની વાત કરીએ તો સૌથી પહેલો ફટકો અથવા તો સૌથી પહેલું થોડું અઘરું એ પરિવારોને પડે છે, કારણ કે 45 થી 50 રૂપિયામાં વેચાતી વસ્તુ એ 60. આપણે અગાઉ પણ મોંઘવારી પર ચર્ચા કરી હતી કે મોંઘવારી આટલી વસ્તુ, એ દાળ હોય, તેલ હોય, અલગ અલગ વસ્તુમાં એ ક્યાંક એ ફટકો છે. પરંતુ હવે તહેવારો પણ આવી રહ્યા છે. શ્રાવણનો મધ્ય ભાગ આવી ગયો છે. આવનારા સમયમાં તહેવારની શરૂઆત થશે, એટલે ક્યાંક આ મીઠાશ એ ભાવના સ્વરૂપમાં કડવાશ તરીકે લોકોના ઘરમાં પહોંચશે. ફટકો પહેલો સામાન્ય માણસને, એક તરફ ખાંડના ભાવમાં વધારો, બીજી તરફ જો એને ક્યાંક વાળવામાં આવી છે પેટ્રોલ તરફ, ઇથેનોલ તરફ, તો ક્યાંક એમાંય એ રાહત નથી મળતી. શું કહેશો નિકુલભાઈ? મને એક સ્લોગન યાદ આવી રહ્યું છે આ બાબતમાં. બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર. અને સ્મૃતિ ઈરાની ₹13 કિલો ખાંડ આપવાની વાત કરતા હતા, પરંતુ આજે તમે જુઓ 65 થઈ ગયા. એની પાછળના મૂળભૂત કારણો અમે જે સમજીએ છીએ એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કોઈ બી અર્થતંત્રની અંદર ડિમાન્ડ અને સપ્લાયનો જયારે મુદ્દો આવે તો જયારે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછો હોય તો ભાવ વધવાનો છે. પરંતુ એની પાછળ મૂળભૂત કારણો શું છે? મારી પાસે 2013 થી લઈને અત્યાર સુધીના આંકડા છે. 2013માં જ્યાં 38 કરોડ લીટર જેટલો ઇથેનોલ બનતો હતો, જે આજે વધીને 1000 કરોડ લીટરની આજુબાજુ પહોંચી ગયો છે. એનો મતલબ એ છે કે સ્પષ્ટ છે કે સુગર ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રાથમિકતા છે એ લોકોને ખાંડ આપવાની જગ્યાએ ઇથેનોલ તરફ વળી છે. અને આપણને દેશની અંદર ખબર છે કે ઇથેનોલ બનાવતી કંપનીઓ કોની છે, ઇથેનોલને પ્રમોટ કોણે કર્યું છે, ઇથેનોલ લાવવા પાછળના કારણો શું છે. ઇથેનોલ એન્જિનોની અંદર ખરાબ છે, તેમ છતાં બી એનું બ્રાન્ડિંગ કરવામાં આવે છે, માર્કેટિંગ કરવામાં આવે છે, એની ડિમાન્ડ ઉભી કરવામાં આવી રહી છે. એનો મતલબ કે સીધી અસર ખાંડના પ્રોડક્શન પર એની પડી રહી છે, અને એની સીધી અસર લોકોના જીવન જરૂરિયાત વસ્તુ પર પડી રહી છે. મારો અહીંયા સ્પષ્ટ આરોપ છે કે ગમે તેવી ઇકોનોમી હોય, પરંતુ પ્રાથમિકતા હંમેશા
એડિબલ એટલે કે ખાવાની વસ્તુ પર હોય છે. રિન્યુએબલ એનર્જી પર જ્યારે બી તમે ટ્રાન્સફર થતા હોય તો ઓવરઓલ વર્લ્ડની પોલિસી છે સસ્ટેનેબિલિટીની કે તમારે પ્રાથમિકતા હંમેશા ખાવાને આપવાની હોય, ફ્યુલને નહીં. એટલું હું સમજુ છું અને ડેફિનેટલી તમે શું કહેવાય કે સસ્ટેનેબલ ગોલ્સ જોશો તો એની અંદર બી આ રીતના લખ્યું છે. પરંતુ ભારત સરકારની પોલિસી હંમેશા તમે જુઓ લોકોને ખાડામાં ઉતારવાના અને કોર્પોરેટ જગતને ફાયદા કરાવવાના એવું સ્પષ્ટ આ નીતિ પરથી દેખાય છે. એના લીધે જ આજે ખાંડ કડવી થઈ રહી છે. ઓકે, મારે ગૃહિણી જે આપણી સાથે જોડાયા છે ભાવનાબેન, આપની પાસેથી હવે એ જાણવું છે કે 42 થી 45 રૂપિયામાં મળતી એ ખાંડ હવે જો એનો ભાવ વધીને 60-65 સુધી પહોંચ્યો છે એટલે ઘર ખર્ચમાં કેટલો ફરક પડે, આ કેટલું અઘરું થશે ભાવનાબેન? ભાવનાબેન, અવાજ આવી રહ્યો છે? ઓકે, પરિમલભાઈ, ફરી એકવાર એ જ સવાલની સાથે આપની પાસે કે આ આટલા ભાવ વધી રહ્યા છે એની પાછળના એ કયા પરિબળો છે, કારણો શું હોઈ શકે? જેમ તમે કીધું એમ કે ખાંડનું જે પ્રોડક્શન થવું જોઈતું હતું એને લોકોએ ઇથેનોલમાં સરકારે ડાયવર્ટ કર્યું, એને લીધે ખાંડનું પ્રોડક્શન ઓછું થયું. બીજી વસ્તુ, હાલમાં વાતાવરણની જે પ્રતિકૂળતા છે કે જે શેરડીના પાકને સપોર્ટ નથી કરતું એને લીધે ઉત્પાદન પણ ઓછું થયું છે. અને બીજી મારે જે મહત્વની વાત તમને જે કરવી છે કે જ્યારે પેટ્રોલના ભાવ વધે, ડીઝલના ભાવ વધે, ખાતરના ભાવ વધે ત્યારે કોઈને તકલીફ નથી થતી. અને જ્યારે ખાંડના ભાવ વધે એટલે ગૃહિણીનું બજેટ ખવાઈ જાય. તમને હું જણાવું કે જે ટોટલ પ્રોડક્શન છે એનું 80 થી 85% કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રીમાં થાય છે. એટલે આ એસેન્શિયલ કોમોડિટીના નામ પર આખા દેશના લોકોને ખવડાવવાના નામ પર શેરડી પકવતા ખેડૂતોનું શોષણ થાય છે. આજે 85% ખાંડ ઇન્ડસ્ટ્રીમાં જાય છે એ લોકોને ફાયદો કરાવવા માટે આ એસેન્શિયલ કોમોડિટીમાં મૂકવામાં આવી છે. આગળ લેવીની વ્યવસ્થા હતી અને 15% તમે લેવી લેવો અને 85% તમે ઓપન માર્કેટમાં જવા દેવો, એક્સપોર્ટ થવા દેવો અને ઇન્ડસ્ટ્રી વાળાને જવા દેવો લોકોના ભાવે. અને તમે રેશનલાઇઝ કરવા માંગતા હોય તો 15% ખાંડ તમારા મધ્યથી મારે બધાને જણાવવાનું કે ઘરમાં હાઉસહોલ્ડમાં મેક્સિમમ તમારું કન્ઝમ્પશન પર ડે હોય તો 200 થી 300 ગ્રામથી વધારે નથી હોતું. એટલે એટલામાં એટલી મોંઘવારી નથી થઈ જતી. ઇન્ફ્લેશનનો ગ્રાફ ખાલી ખાંડના ભાવ વધવાથી નથી વધી જતો, પરંતુ જ્યારે પણ ખેડૂતોના ભાગે આવી ઉડાવે એટલે ખાંડ ખરીદી થઈ જાય. મેં તમને જણાવ્યું એમ આજે આખા દેશની ઇકોનોમી પેટ્રોલ અને ડીઝલ પર આધાર રાખે છે. જ્યારે ક્રૂડના ભાવ ઘટે છે તો સરકાર પોતાના પોષણના ઘટાડતી નથી, સરકાર એનો દબાવીને પ્રોફિટ લે છે. પરંતુ જ્યારે ખાંડના ભાવ વધે તો ખેડૂતને જે પૈસા મળવાના છે, શેરડી પકવતા ખેડૂતને જ લાભ થવાનો છે. 10 લાખ ટન ઇમ્પોર્ટ કરી દીધી, માનો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધે તો અમારે એક્સપોર્ટ બંધ કરી દીધી સરકાર. તો ખેડૂતોના ભોગે, શેરડી પકવતા ખેડૂતોના ભોગે આ દેશના નાગરિકોને ખાંડ સપ્લાય કરવાનો એવું સરકાર બતાવે છે. પરંતુ એ પોર્શન ફક્ત 15% છે. 85% લાભ અને ઇન્ડસ્ટ્રી લે છે. ખેડૂતોના ભોગે જી જી, ઓકે, પરિમલભાઈ, ખેડૂતોની સ્થિતિ શું છે એના વિશે પણ ચર્ચા કરીશું. ફરી એકવાર આપની પાસે આવું. ભાવનાબેન, એ જ સવાલની સાથે આપની પાસે કે 42 થી 45 રૂપિયામાં મળતી ખાંડ હવે 60 થી 65માં મળશે. કેટલું અઘરું થશે, કેટલું ડિફિકલ્ટ થશે આ વાતને લઈને? ઘર ખર્ચમાં કેટલો ફરક પડશે અંદાજે? અંદાજે તો બેન અત્યારે કહેવામાં આવે એટલું જ છે કે સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે. જે 40 થી 50 રૂપિયામાં મળતી કિલો ખાંડ અત્યારે 70 થી 80 રૂપિયા ભાવ થઈ ગયો છે, જે કિલોનો ભાવ છે. તો સાતમ આઠમમાં જયારે બહેનોને, ગૃહિણીઓને મીઠાઈ છે, ફરસાણ છે, કોઈ પણ વસ્તુ ત્યારે તો ઘરમાં બનવાની જ છે અને મીઠાઈ વગર તો તહેવાર નકામો છે. જો આવનારા સાતમ આઠમના તહેવાર ઉપર જ જો અત્યારે તો ગૃહિણીઓ માથે આવી રીતે ખાંડના ભાવ વધારો કર્યા છે, તેલના ભાવ વધારો કર્યા છે, શાકભાજીના કર્યા છે, તો જે ભાડે રહેતા હોય, જેને મહિનાનો 20,000 જ પગાર હોય કે 25,000 પગાર હોય, તો એ તહેવારોમાં તો એનું બધું એમ કે રાશન લે કે ગૃહિણીઓ કે પછી ઘરમાં એ તહેવાર ઉજવે કે કેવી રીતે આ ગૃહિણીઓ શું કહેવાય એડજસ્ટ કરી શકે. અને જે મહિનાનું રાશન અમે જે 10,000 15,000 નું મહિનાનું રાશન લેતા હોય તો એમાં મહિનો નીકળી જતો. અને અત્યારે મોંઘવારી એટલી છે કે અત્યારે જો શાકભાજી એ 2 દિવસનું લેવા જાય ને તોય 500 થી 700 રૂપિયા વયા જાય છે. અને અત્યારે બીજી વસ્તુ ખાંડની ને તેલ
તેલના ભાવની નહીં કહું કે તેલના ડબ્બાના અત્યારે 3000 રૂપિયા બેન થઈ ગયા છે તેલનો ભાવ અત્યારે. અને ખાંડથી લઈને શાકભાજીમાં તમે ડુંગળીના ભાવ જોવો તો 50 રૂપિયાથી 60 રૂપિયા મળે છે. ટમેટા જોવા બેસો તો એ પણ 60 થી 70 રૂપિયા મળે છે. જે 30 થી 40 રૂપિયામાં મળતી વસ્તુ કિલોના ભાવે અત્યારે 60 થી 70 રૂપિયા થઈ ગઈ છે. અને આવનારા દિવસોમાં હજી મને તો એવું લાગે 7મ 8મ આવતા તે ડબલ ભાવ થાય. પણ આ સરકારે વિચારવું જોઈએ કે જે નાના માણસો છે, મધ્યમ વર્ગના માણસો છે, જે ભાડે રહેતા હોય, જે પોતાનું માંડ કરીને ગુજરાન ચલાવતા હોય, એવામાં જો તહેવારો ઉપર જ આટલો બધો ગૃહિણી ઉપર માર જે પડ્યો છે અમને, તો એ આ કોઈ એમ કે વ્યાજબી નથી. અને શું કહેવાય એડજસ્ટ કરવું એ અમારા માટે બહુ અઘરું છે. થોડું અઘરું થઈ શકે. નરેશભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, પહેલા એવી વાત હતી કે ખાંડના ભાવમાં 10 થી 20% વધારો થયો છે અને હવે આંકડો 40% સુધી પહોંચ્યો છે. તો આટલો બધો ભાવ વધારો શા માટે? એની પાછળના પરિબળો આપના મતે કયા કયા છે? સૌથી પહેલા રબાબેન, આપણે છે ને ખાંડનું જે પ્રોડક્શન સાયકલ છે એ સમજવી પડે. નોર્મલી નવેમ્બર મંથથી નવી શેરડીનું ક્રશિંગ થતું હોય છે અને માર્ચ મંથ સુધીમાં એ ક્રશિંગ કમ્પ્લીટ થતું હોય છે. પછી જે માર્ચ સુધી બનેલી ખાંડ છે એ ખાંડ કન્ટિન્યુઅસલી સરકાર કોટા મિકેનિઝમથી દરેક સુગર મિલને કેટલી ક્વોન્ટિટી સેલ કરવી એ નિયત કરીને દરેક સુગર મિલને એ ફાળવતું હોય છે. એની અંદર દેશની અંદર વર્તમાન તમામ સુગર મિલો પાસે કેટલો સ્ટોક છે એનો ડેટા, કરંટ યરનું પ્રોડક્શન એસ્ટિમેટ અને કન્ટ્રીનું આખા દેશનું જે મંથલી કન્ઝમ્પશન છે જે આશરે 22 લાખ થી 22.5 લાખ ટનનું કન્ઝમ્પશન છે એને ધ્યાનમાં રાખીને અને નેક્સ્ટ 3 મહિનાનો સ્ટોક ક્યારે પણ દેશની અંદર રહે, કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન સર્જાય એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક મહિનાનો કોટા એલોકેટ કરતી હોય છે. તો આજની તારીખમાં પણ હું આપના માધ્યમથી સર્વ પ્રેક્ષકોને કહેવા માંગીશ કે દેશની અંદર જે નવી સિઝન શરૂ થાય અને જે આપણો બફર સ્ટોક હોય છે એ પર્યાપ્ત માત્રામાં છે. એ કહેવત છે કે there is sufficient. ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. એટલે નરેશભાઈ, મારો સવાલ આપને એ પણ હતો કે ચલો અત્યારે આપે જણાવ્યું કે ખાંડનો એ સ્ટોક બરાબર છે, ભાવ વધારા પાછળનું એ ગણિત શું છે એ પણ આપની પાસેથી જાણી સમજીશું. પરિમલભાઈ, ફરી એકવાર આપની પાસે, ચલો ગૃહિણીને પૂછ્યું, તેમણે જણાવ્યું કે આ ભાવ વધારો થોડો મુશ્કેલી સર્જશે આવનારા સમયમાં અને વચેટિયાઓ અથવા તો કોણ આની પાછળ જવાબદાર છે? મારે આપને એ પણ પૂછવું છે કે ખેડૂતોની સ્થિતિ શું છે? હવે જ્યારે જે તે સમયે એવું કહેવામાં આવતું હતું કે ખાંડનો, શેરડીનો મોટા પ્રમાણનો જથ્થો ઇથેનોલમાં વપરાશે, એટલે ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી હતી કે ચલો ભાવ વધારો મળશે અથવા તો સારો સમય આવવાનો છે. ખેડૂતોની હાલત શું છે? કારણ કે આંકડો એ દર્શાવી રહ્યો છે 14 દિવસમાં જે પેમેન્ટ કરવાનું હોય એ પેમેન્ટ બાકી છે અને 16,087 કરોડ જેટલા એ ખેડૂતોને ચૂકવવાના બાકી છે. તો ખેડૂતોની ત્યાંના આપના આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ શું છે ઇથેનોલના નિર્ણય આવ્યા બાદ અને ખાંડનો ભાવ વધારો બંને પછી? ઓકે, તમારા માધ્યમથી ખેડૂતની સ્થિતિ ખૂબ ખરાબ છે. ઉત્પાદન આવતું નથી, ઇનપુટ કોસ્ટ વધી ગઈ, ખાતરના ભાવ વધી ગયા, મજૂરી વધી ગયું, દવા મોંઘી થઈ ગઈ, પાણી, વીજળી મોંઘી થઈ ગઈ. આ બધી પરિસ્થિતિમાં ખેડૂત નાસીપાસ થઈ ગયો છે. ખેડૂતની જે ઉત્પાદન સિટીઝન આવતું માંથી વાતાવરણ પર ખેડૂતને નાસવા નથી આવતું. ખેડૂતને પોતાનું ઘર ચલાવવાની તકલીફ પડે છે. અને આ સમયે જો ખેડૂત શેરડી ખોવા માટે મજબૂર થાય ગુજરાતી થઈ જાય. ગુજરાતમાં મોટે ભાગે સુગર ઇન્ડસ્ટ્રી દક્ષિણ ગુજરાતમાં આવેલી છે અને રવિવાર ડેરી કરેલું છે. જૂસના જે ખેડૂતોને એકદમ ડાયરેક્ટ કોઈ ફાયદો થઈ. અમુક પરિસ્થિતિમાં એવું થાય કે ઇથેનોલમાં ભાવ વધી જાય એવું પણ બને. ઓકે પરિમલભાઈ, ખેડૂત ફાયદો થયો નથી અને ખેડૂત ઓકે, એટલે નિકુલભાઈ, પરિમલભાઈએ જે રીતે જણાવ્યું કે ખેડૂતોની સ્થિતિ શું છે, ચલો આ બધી જ વસ્તુ, એટલે ખાંડ પાછળનો આ ભાવ વધારો એક તરફ ક્યાંક સામાન્ય માણસને રાહત નથી મળતી, તો આપની સાઈડથી શું આ વાત ક્યાંક નિષ્ફળતા ગણાવી શકાય? નરેશભાઈએ કહ્યું છે કે ચલો એ ખાંડનો પૂરતો જથ્થો છે, એમાં એ નિકાસના આંકડાઓ જે કહી રહ્યા છે અથવા તો જે કંઈ પણ વસ્તુ એ થોડીક ચિંતા ઓછી કરે છે કે પૂરતો જથ્થો યોગ્ય પ્રમાણમાં છે, પરંતુ ભાવ વધારોના બધા પાછળ નિષ્ફળતા અને એના કારણો તમારા મતે શું?
સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના મિત્રએ આવીને કીધું કે પૂરતો જથ્થો છે, બરાબર સ્ટોક છે, તો પછી ભાવ વધારો શું કરવા? એના પાછળના કારણો જણાવવા એ લોકો નિષ્ફળ નીવડ્યા છે. પરંતુ જ્યારે બી આર્થિક અર્થતંત્રની વાત કરવામાં આવે તો મેં કીધું એ પ્રમાણે ડિમાન્ડ અને સપ્લાયના ગેપમાં જ્યારે વધારો થાય તો ડેફિનેટલી એની કોમ્પન્સેશન ભાવ વધારા સાથે હોય છે. અને આપણે દરેક વસ્તુમાં જોયા. એમણે શું કહેવાય કે આઈ થિંક જે સુગર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મિત્ર છે એમણે ક્રૂડના બી કમ્પેરિઝન બતાવ્યા. મારી દ્રષ્ટિએ તો સ્પષ્ટ સંકેત છે કે જે રીતના ઇથેનોલનું માર્કેટને બૂમ કરવા માટે સરકાર દ્વારા જે કોઈ પોલિસી ફ્રેમ કરી અને દેશની અંદર લાગુ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે રીતના સમગ્ર દેશની અંદર ઇથેનોલનો વપરાશ વધી રહ્યો છે, આ ઇન્ડસ્ટ્રી સ્વયં એનર્જી મિનિસ્ટર એટલે કે ઇથેનોલ ઇન્ડસ્ટ્રી રિલેટેડ ગડકરીજીએ પ્રમોટ કરી રહ્યા છે, તો એ દર્શાવે છે કે કશે ને કશે મૂળભૂત જરૂરિયાતમાં એની ઉણપ આવી રહી છે અને એના પાછળના કારણે જ આજે ખાંડની અછત જે સર્જાઈ રહી છે અને એના ભાવ વધારા થઈ રહ્યા છે. આનો મતલબ કે ખેડૂતોને એનો ફાયદો નથી થઈ રહ્યો. જે લોકો ઇથેનોલ વાપરે છે, ઇથેનોલનો જે ભાવ છે એ પ્રમાણે પેટ્રોલની અંદર બી એ ભાવના રાહત નથી મળી રહ્યા. અને છેલ્લે અલ્ટિમેટલી નાગરિકો જે ગૃહિણીઓ છે જે આ ખાંડનો ઉપયોગ કરશે એને બી ભાવ વધારાનો માર ઝેલવો પડશે. એટલે કે ટ્રિપલ માર આ દેશની જનતાને સરકારની નીતિના લીધે પડી રહ્યો છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. ઓકે નરેશભાઈ, એ સવાલની સાથે આપની પાસે હવે જાણવું છે કે ચલો તમે કીધું કે બધું બરાબર છે, આગળની આપની વાત સાંભળી નહોતા શક્યા એટલે એ પણ કન્ટિન્યુ કરજો, પરંતુ સાથે નિકાસના જે ચોંકાવનારા આંકડા નરેશભાઈ સામે આવ્યા છે એ પણ પૂછવું છે. જો પહેલા તો એ 40% ભાવ વધારાની વાત છે, ત્યારબાદ સરકારે જે શરૂઆતમાં 1.5 મિલિયન ટન અને પછી વધારાના 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી. મહારાષ્ટ્ર, કર્ણાટક બંને રાજ્યોએ એ ખાંડની નિકાસ શરૂ પણ કરી દીધી હતી, તો પછી શા માટે અટકાવવામાં આવ્યું? અને નિકાસનો આંકડો જે સતત ઘટી રહ્યો છે 1.33 કરોડ અને ત્યારબાદ એ આવે છે કંઈક 57-51 લાખ આસપાસનો ટન આસપાસનો એ આંકડો, અને અત્યારે એ ઝીરો તરફ આંકડો થવા જઈ રહ્યો છે, તો પછી આ આંકડાઓ બહુ મોટી ચિંતા દર્શાવી રહ્યા છે. હું આપને જણાવવા માંગીશ કે સુગરનું જે એક્સપોર્ટ હોય છે એ ઓલવેઝ છે ને આપણી પાસે સરપ્લસ કેટલું અવેલેબલ છે એને ધ્યાનમાં રાખીને નીતિ બનાવવામાં આવતી હોય છે. તો પહેલા નહોતી ખબર, જ્યારે નિર્ણય આપવામાં આવ્યો ત્યારે નહોતી કે કદાચ આપણી પાસે સ્ટોક, આપણી પાસે સ્ટોક એટલો ઇનફ નથી. ઇન્ડિયાનું જે સરેરાશ કન્ઝમ્પશન છે 286 લાખ ટનનું, એ જે ધ્યાનમાં રાખીને એ સિવાયનું જે સરપ્લસ પ્રોડક્શન હોય છે એનો એક એસ્ટિમેટના આધારે એટલું એક્સપોર્ટ કરવાની પરમિશન ગવર્મેન્ટ આપતું હતું, જેથી સુગર ફેક્ટરીઝ જે ડોમેસ્ટિક માર્કેટની અંદર એ ખાંડનો જો પૂરો ભાવ ના મળે તો અગેન એમને પણ નુકસાન જાય, જેના કારણે ખેડૂતોને પણ નુકસાન જાય. એટલે એને ધ્યાનમાં રાખીને રિલીઝ મિકેનિઝમના માધ્યમથી દરેક સુગર મિલને નોમિનલ કોટા આપતા હોય છે એક્સપોર્ટ કરવા માટે, જેનું સતત મોનિટરિંગ પણ થતું હોય છે. છેલ્લે જે 10 લાખ ટનની પરમિશન આપી હતી એમાંથી પણ આપ જોઈ શકો છો લગભગ 7 મહિનાની અંદર માત્ર 5 લાખ ટન જ એક્સપોર્ટ થયું હતું. એનું કારણ એ હતું કે આંતરરાષ્ટ્રીય ભાવ છેલ્લા 3 વર્ષની અંદર રોક બોટમ પર હતા, $420 આજુબાજુ. હવે જે આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ લગભગ 40 લાખ ટન સુગરનું પ્રોડક્શનનું શોર્ટેજ એસ્ટિમેટ છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર. જેના સેન્ટિમેન્ટના ભાવ રૂપે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ છેલ્લા 2 મહિનાની અંદર લગભગ 30% વધ્યા છે. પરંતુ ઇન્ડિયાનું માર્કેટ જે છે, ઇન્ડિયાનું માર્કેટ ક્યારેય પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંનેના માટેથી એટલું આપણે શિલ્ડ કરીએ છીએ, કારણ કે ઇમ્પોર્ટ આપણે પરમિટ નથી કરી રહ્યા. અત્યાર સુધી આપણે 100% ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી હતી, જેથી આપણી સુગર મિલોને આપણા ખેડૂતોને એની સામે રક્ષણ મળી શકે. ઓકે નરેશભાઈ, મારો એ જ સવાલ છે આપને કે અત્યારે પરિમલભાઈએ ખેડૂતોની સ્થિતિ દર્શાવી છે કે ખેડૂતોની પરિસ્થિતિ શું છે. હવે 25 થી 30 લાખ ટન એ ખાંડ બની શકે એટલો જથ્થો બની શકે એટલો આપણે ઇથેનોલ તરફ વાળ્યો છે, અને ક્યાંક ખેડૂતોને શરૂઆતમાં એ પણ હતું કે ઇથેનોલ તરફ આ વસ્તુ વપરાઈ રહી છે એટલે ક્યાંક વધારે પૈસા મળશે અથવા તો સારો એવો સમય આવશે, તો પછી ખેડૂતોની આ સ્થિતિ શું કામ? હું આપને સ્પષ્ટ જણાવવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 2017 પછી એક નીતિ બનાવવામાં આવી કે કોઈ પણ સુગર ફેક્ટરી જેને ખેડૂતોને ચૂકવવાના થતા પૈસા પેટે 95%ની વધુ રકમ ચૂકવે તો તેને નવી સિઝન માટે ક્રશિંગનું લાયસન્સ આપવામાં આવે છે. જેના પરિણામે એવું બન્યું કે એક સમયે જયારે 95,000 થી 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં બાકી રહેતા હતા, 2017 પહેલાનો સમયગાળાની આપણે વાત કરી, એની કમ્પેરિઝનમાં આજની તારીખે પણ આપણે જે 16,000 કરોડનો ફિગર કીધો છે તેનું ટોટલ ખંડન કરું છું, રેકોર્ડ આપણે ચેલેન્જ કરું છું.
આજની તારીખે પણ 99.8% ટોટલ ફાર્મર્સ ડ્યુ ચૂકવી દેવામાં આવ્યા છે. ઓનલી 2.2% ઓફ ફાર્મર્સ ડ્યુ આઉટસ્ટેન્ડિંગ છે આજની તારીખે. કારણ કે ગવર્મેન્ટે એને પોલિસી જ બનાવી દીધી કે 95% થી વધારે ડ્યુઝ ચૂકવેલા હશે કોઈ પણ સુગર ફેક્ટરીએ તો જ એને નવી સિઝન માટે ક્રશિંગનું લાયસન્સ આપવામાં આવશે. પરિમલભાઈ પટેલ પણ આ વાતથી સહમત થશે મારી સાથે. ઓકે, એટલે આપ જે 16,000 કરોડનો વાત કરો છો ફાર્મર્સની, એ તદ્દન પાયાવિહોણી વાત છે. 99.8% ફાર્મર્સ ડ્યુ હેવ બીન પેડ બિફોર ટાઈમ, જેમાં કોઈ જ ડીલે નથી. અને જે ઇથેનોલની વારે જે ઇથેનોલને લઈને કોંગ્રેસના મિત્રો જે લોકોની અંદર ભ્રમણા ફેલાવવાની જે પ્રયત્ન કરે છે, માત્ર 9% જે ફીડ સ્ટોક ફોર ઇથેનોલ કહેવાય છે, ઇથેનોલ માટેનું રો મટીરિયલ એ શુગર કેનમાંથી બને છે. બાકી આજે પણ 75% ઇથેનોલ બનાવવા માટે મકાઈ અને બ્રોકન રાઈસનો જ ઉપયોગ થાય. ઓકે, તો ત્યાર પછી નિર્ણય લેવામાં આવ્યો ને. પહેલા તો ખાંડનો વધારે ઉપયોગ હતો નરેશભાઈ, અને સાથે આપણે આંકડાને તદ્દન પાયાવિહોણી વાત કરી. એ આંકડા મારા તો નથી ને નરેશભાઈ, એ તો રિપોર્ટ દ્વારા એ આંકડાઓ જાણવા મળ્યા છે. ફરી એકવાર આપની પાસે આવું. ભાવનાબેન, એક સવાલ મારે આપને એ પણ પૂછવો છે કે હવે શું થવું જોઈએ? સતત બધી જ વસ્તુના ભાવ વધી રહ્યા છે. ગૃહિણી તરીકે આપની શું માંગ છે? શું થવું જોઈએ? એક ગૃહિણી તરીકે મારી એટલી માંગ છે કે જે અત્યારે ખાંડમાં ને એમાં ભાવ વધારો થયો છે, જો પૂરતા સ્ટોકમાં જ, જો જેમ ભાઈએ કીધું, જો પૂરતો સ્ટોક છે જ તો પછી અમને અત્યારે થોડીક રાહત આપવી જોઈએ, જેથી આવનારા તહેવારો પણ અમારા સારી રીતે જાય અને અમને થોડોક જે મોંઘવારીનો માર પડ્યો છે એ પણ ઓછો થાય. અને શાકભાજીના છે કે તેલના છે કે બીજા અન્ય પણ છે, ખાલી ખાંડ સિવાય અન્ય બી છે, બધામાં થોડી અમને ગૃહિણીઓને રાહત મળે એવી અમારી સરકાર પાસે અને આપના મીડિયમના માધ્યમથી અમે એમને એક વિનંતી કરીએ છીએ કે ગૃહિણીઓનો વિચાર કરે સરકાર. ઓકે, પરિમલભાઈ, એક સવાલ, અંતિમ પ્રતિક્રિયા પણ આપની આ મુદ્દા પર જોઈએ છે. ખૂબ ટૂંકમાં આપની વાત રજૂ કરશો. જે ખેડૂતોમાં જે તે સમયે થોડીક હરખની લાગણી હતી કે ચલો હવે શેરડીનું ઉત્પાદન વધારે થશે અને એ તરફ પહોંચશે, તો અત્યારે આપના તરફથી ખેડૂતો માટે શું થવું જોઈએ, એમના માટે શું માંગ, અને સાથે અંતિમ પ્રતિક્રિયા પણ. ઓકે રાધાબેન, હું સુગર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હતો એટલે હું તમને કહું કે શેરડીમાંથી ખાંડ બનાવવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ મોંઘી થઈ ગઈ. પ્રોસેસનું જે રો મટીરિયલ છે, દાખલા તરીકે સલ્ફર, જે સલ્ફર અમને 15-20 હજાર રૂપિયા મળતું હતું એ 70-80 હજાર રૂપિયા થઈ ગયું. અમારે પ્લાસ્ટિકની બેગ લેવાની, બેગ અમારી જે ખાંડ ભરવા માટે જે અમે બેગ વાપરીએ, બેગ મોંઘી થઈ ગઈ. એક કેમિકલ અમારા મોંઘા થઈ ગયા, અમારું ગ્રીસ મોંઘું થઈ ગયું, અમારું ક્રૂડ મોંઘું થઈ ગયું, અમારું ડીઝલ મોંઘું થઈ ગયું. એટલે શેરડીમાંથી જે કન્વર્ઝન કોસ્ટ છે ખાંડ બનાવવાની, એ કોસ્ટ વધારે મોંઘી થઈ ગઈ. એટલે તમને ખાંડનો ભાવ વધારે લાગે છે, પરંતુ શેરડીમાંથી જે ખાંડ બનાવવાની કોસ્ટ એમાંથી કાઢો પછી શેરડીના ભાવ એટલા નથી મળતા ખેડૂતોને. માટે ખેડૂતોને આમાંથી મળતું નથી અને ખેડૂતોને પોતાના ઘર ચલાવવાની તકલીફ પડે છે. હું બેઠો ત્યાં તમને એક જ વાત કરું છું કે આમાં ખેડૂતોને કોઈ ફાયદો નથી. અને બીજી વાત, અને ઇથેનોલની, ઇથેનોલમાં પ્યોર જ્યુસમાંથી જે ઇથેનોલ બને એમાંથી જ ખાલી ખાંડ બનવાની હતી. બીજી જે બાય પ્રોડક્ટમાંથી જે ઇથેનોલ બનતો છે એ બાય પ્રોડક્ટમાંથી ખાંડ બનવાની હતી નહીં. માટે તમે જે પ્રપોર્શન કરો એ પ્રપોર્શનમાં એ જો કે પ્યોર જ્યુસ કે જેમાંથી ખાંડ બનવાની હતી એમાંથી કેટલો ઇથેનોલ બનાવ્યો. માટે આ બધી આર્ટિફિશિયલ શોર્ટેજ છે. સરકારે, મેં તમને કીધું એમ, આખા દેશને ખાંડ ખવડાવવાની જવાબદારી જે ખેડૂતના માથે મૂકી છે, એસેન્શિયલ કોમોડિટીમાં ખાંડને મૂકીને એને ઉઠાવી લેવી જોઈએ અને ઇન્ડસ્ટ્રીમાં જે ખાંડ જાય છે એને ઓપન માર્કેટમાં જવા દેવી જોઈએ. અને જો અમને ઇન્ટરનેશનલ માર્કેટમાં જો ભાવ વધારે મળે તો અમને ખેડૂતોને અને સુગર ફેક્ટરીને એક્સપોર્ટ કરવાની પણ છૂટ આપવી જોઈએ. બિલકુલ. ઓકે, નિકુલભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં આપની વાત. અંતિમ પ્રતિક્રિયામાં એટલું જ કે ખાંડ એક જીવન જરૂરિયાત વસ્તુની કેટેગરીમાં હોય. સરકારે તમામ નિયંત્રણોને ધ્યાનમાં રાખી લોકોને કોઈ પણ જાતના વધારાના બોજા ના પડે એની ધ્યાન રાખવું જોઈએ. ઓકે, નરેશભાઈ, ઉપરથી ચલો તમામ મુદ્દા પર એ ચેકિંગ થતું જ હોય છે અને એ નિયંત્રણ લાવવાના પ્રયાસો થતા જ હોય છે, તેમ છતાં એક સવાલ મારો આપને, ગૃહિણી ભાવનાબેને કહ્યું, પરિમલભાઈએ કહ્યું, તો એ લોકો માટે અને ખેડૂતો માટે શું એવા પ્રયાસો આગામી દિવસોમાં કરવામાં આવશે અથવા તો અત્યાર સુધી કરવામાં આવ્યા એ ભાવ વધારાના નિયંત્રણ માટે? સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ ટૂંકમાં નરેશભાઈ, આપની વાત. ગઈકાલે કેન્દ્ર સરકારે નોટિફિકેશન દ્વારા 10 લાખ ટન રો શુગર ઇમ્પોર્ટ કરીને ભારતીય માર્કેટમાં એનું ફિનિશ ફૂડ એટલે રિફાઇન્ડ શુગર એને મળે એના માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. એ સાથે સાથે વધારાના 3 લાખ ટન જે એસઈઝેડ વિસ્તારમાં અલગ અલગ રિફાઇનરી પાસે ઇમ્પોર્ટેડ સ્ટોક છે એ લોકોને પણ એક વિકલ્પ આપવામાં આવ્યો છે કે ઇન્સ્ટેડ ઓફ રીપ્રોસેસિંગ અને રીએક્સપોર્ટિંગ ધેટ એ ભારતની બજારની અંદર 3 લાખ ટન એટલે 10 લાખ ટન વત્તા 3 લાખ ટન 13 લાખ ટન શુગર
ઇમિડિયેટ એ પોતે રિલીઝ કરી શકે છે. એના માટે પણ એમને રિલેક્સેશન આપવામાં આવ્યું ઓકે. છે. અને હું માનું છું કે આવતા 10 થી 15 દિવસની અંદર આ બંને પગલાના કારણે વધીને વધુ 15 થી 20% આપણે ઇમિડિયેટ રિલીઝ થઈ શકશું. જી, જી, જી. અને ઓક્ટોબર મંથના એન્ડ થી જયારે નવી ક્રશિંગ સિઝન સ્ટાર્ટ થાય છે તો એના માટે પણ રિલીઝ મિકેનિઝમની વ્યવસ્થા છે હટાવી દેવામાં આવી છે. ઓકે. એટલે મોટાભાગની સુગર ફેક્ટરીનું પિલાણ ઓક્ટોબર મંથથી દશેરા આજુબાજુ ચાલુ થઈ જાય છે. તો ત્યારે લગભગ હું માનું છું બીજા 10 થી 15% આપણે ભાવની અંદર રાહત ચોક્કસ અનુભવી છે. ઓકે, ઓકે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ 40% જેટલો ભાવ વધારો છે, આગામી દિવસોમાં પગલાં લેવાઈ રહ્યા છે, એટલે 15 થી 20% ફરી એક વખત ઘટાડો થાય એ બોજ ક્યાંક વધે એ પ્રકારની શક્યતાઓ પણ છે. મહામંથનમાં બીજો અને ખૂબ મહત્વનો મુદ્દો ભાવનગરનો એ દારૂકાંડ અને ત્યારબાદ લેવાતા પગલાં, એના વિશે વાત કરીશું. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.